આજે આપણે જો ટ્રેક્ટર વેથી રાપ હાંકવાનું કામ ચાલુ છે અને આમાં પેલા મારેલા હતા ફસિયા અહીંયા પડવાને દી અમે જે ધજા પણ ચડાવીએ જે સફેદ ધજા છે જાવા બી નીકળ્યા અત્યારે ખાવા લાયક બી છે હજી તો આપણે જો ઓલા બે ખેતરું પૂરા કરી નાખ્યા અને આ ખેતરમાં આવ્યા જો રાપ હાંકવા તો અજીતભાઈ જો રાપ હાંકે જો એક પ્રોબ્લેમ આવ્યો હે આપણે ઓલું ટ્રેક્ટર હાલતું નહોતું જો એમાં આવો જ પ્રોબ્લેમ થતો તો એ ટ્રેક્ટર આપણે મૂકી દીધું અને આપણે આ મોટું 55 HP નું ટ્રેક્ટર જો રાપ હાંકવા લઈએ ફિલ્ટર ખોલ્યું હે અજીતભાઈ શું છે પાણી છે ને જા પોપુ વાળા જો પાણી ફેરવવા માંડ્યા હવે ડીઝલની હમણાં સોલ્ટેજ હાલે ને તો જો હવે ખેતર સેલી સેટા મોહિમ છે હવે બાકી રાતનું કામ પૂરું થઈ ગયું અને માન કરીને જો પૂરું કર્યું તો કેમ છો મિત્રો બધા મજામાં તો આજે આપણે જો ટ્રેક્ટર વેથી રાપ હાંકવાનું કામ ચાલુ છે અને આમાં પેલા મારેલા હતા ફસિયા તો ફસિયા પછી ડાયરેક્ટ જો 2 દિવસ પછી રાપ હાંકવી અને અત્યારે જો ચાલુ જ છે રાપ હજી અને આમાં પેલા માર્યા હતા ફસિયા આપણે અને એ પછી આપણે જો પાછી રાપ મારવાનું કારણ એક જ કે ફસિયામાં હે ને આ વંડા હોય જો આજે ધોરિયા જેવું દેખાય ને હા એ વંડાને ભાંગવા પડે એટલા માટે રાપ હાંકી અને પછી આપણે મારવાનું છે એ 2 વખત મારવો અને પછી આપણે ખેતર એમને રાખી દેવું શાહ કે કઈ નાખવા નથી અહીંયા કોઈ શાહ અમારે નાખતું નથી અને પછી ડાયરેક્ટ વરસાદ થાય એટલે માંડવી આવવા જાય જો આ છે ખીજડો મામાદેવનો ખીજડો પહેલેથી છે વર્ષોથી આ ખેતર જો એવો ને છે હજી ને અહીંયા પડવાને દી અમે જે ધજા પણ ચડાવીએ જે સફેદ ધજા છે આવડો બધા જગ્યાએ તો ખેતીમાં રાપ હાંકવાથી ક્યાંય કોઈ આમ જગ્યા રહી ગઈ ભેંસિયાથી તો રાપમાં ભાઈ બધી વસ્તુ આવી જાય અને એ કારણે ખેતર લીસું થઈ જાય થોડાક ટેપા ભાંગી જાય અને કોઈ વંડો હોય એ વંડો પડી જાય પછી કરીને પાટ મારીએ એટલે ખેતર એકદમ સરસ બની જાય અને આપણે મારવાનો છે 2 વખત અને પછી આપણે એનું રાખી દેવું એટલે ચોમાસું આપણે નજીક આવવાનું જ છે અને વરસાદ થાય એટલે ડાયરેક્ટ આપણે કરી શકીએ એટલે બધા ખેતરમાં અત્યારે રાપ હાંકવાનું કામ ચાલુ તો ચાલો પેલા વિડીયો બનાવી લો પછી આપણે ધીરે ધીરે શરૂઆત કરીએ રાપમાં જવડો પાણો પણ મૂક્યો આપણે જે પાણો રાપ છે ચાલો તો હું હવે હાંકવા માંડું એટલે વેલા પૂરું થાય અને અહીંયા જો એટલો સમય થયો તો હજી પણ માંડવી નીકળે જો આ માંડવીના ડોડવા પડ્યા અને ખોલીએ આપણે કેવું બી નીકળે
જાવા બી નીકળ્યા અત્યારે. ખાવા લાયક બી છે હજી, બહુ વાંધો નથી. જો આ એ પણ સારું બી છે. માંડવી કાઢી લીધા પછી કેટલા મહિના થયા તો એ હજી જો એટલા માંડવીના બી સરસ છે, બહુ વાંધો નથી. તો ચાલો હવે હું પાછી જો રાહ પાકવા માંડું. અહીંયા જો ખીજડાનું મૂળ હતું, જો અહીંયા છે ખીજડો અને આ એનું મૂળ હતું. તો અહીંયા પણ જો એક નાનો ખીજડો ઉગ્યો હતો, જો એ રાપમાં કપાઈ ગયો. હા, તો જે એક અહીંયા હતો અને એક ઓલી બાજુ હતો, જો ઓલું પગલું દેખાય ગયા, બે ઠેકાણે મૂળિયામાંથી ત્યાં ઉગ્યો હતો પાછો, તો બે ઠેકાણે કપાઈ ગયો. ચાલો તો જો હું રાહ પાકવા માંડું. તો આપણે જો ઓલા બે ખેતરું પૂરા કરી નાખ્યા અને આ ખેતરમાં આવ્યા જો રાહ પાકવા. તો અજીતભાઈ જો રાહ પાકે અને હું જો વિડીયો બનાવું. અજીતભાઈ જો આપણે મદદ કરવા આવ્યા, હું કડીક આવો હાંકવા. તો જઈ ટ્રેક્ટર હાકે. તો મિત્રો જો એક પ્રોબ્લેમ આવ્યો હે, આપણે ઓલું ટ્રેક્ટર હાલતું નહોતું, જો એમાં આવો જ પ્રોબ્લેમ થતો. તો જો એ ટ્રેક્ટર આપણે મૂકી દીધું અને આપણે આ મોટું 55 HP ટ્રેક્ટર જો રાહ પાકવા લઈ આવ્યા. તો પ્રોબ્લેમ તો એમાં શું છે, ટ્રેક્ટર હાલતું હાલતું ઊભી જાય અને ખડખડ ખડખડ એવો અવાજ આવવા માંડે. એટલે આનો પ્રોબ્લેમ અમને જડી ગયો. આનો પ્રોબ્લેમ બીજો કંઈ નથી, ડીઝલમાં પાણી નાખેલું હોય, આ પાણીને હિસાબે આ પ્રોબ્લેમ થાય. તો આ પ્રોબ્લેમ અમારે એક વખત જેસીબીમાં પણ થયો હતો, ને હાજણભાઈનું જેસીબી અમે આપતા તો આ સેમ પ્રશ્ન જેસીબીમાં પણ થયો હતો. જો અત્યારે લીવર જ નથી લેતો, અજીતભાઈ એમ કહે છે. બે ટ્રેક્ટરો કાગજમાં પણ સારા છે. એકારે બે ટ્રેક્ટરમાં આ જ સેમ પ્રશ્ન થયો. આ પ્રશ્ન ઓલા ટ્રેક્ટરમાં થયો તો મેં અજીતભાઈને કીધું કે તમે બીજું ટ્રેક્ટર લઈને આવો. તો એ ટ્રેક્ટર મૂકી દીધું સાઈડમાં અને આ ટ્રેક્ટરમાં જો રાત જોડાવી. તો આ ટ્રેક્ટરમાં પણ જો તાકાત જ નથી આવતી. ડીઝલમાં કંઈક મિસ્ટેક છે, એને હિસાબે જ આ પ્રશ્ન થાય છે. અને અત્યારે ડીઝલના પણ બહુ શોર્ટેજ છે, ડીઝલ ક્યાંય મળતું નથી. એટલે પપ્પુવાળા અત્યારે જો પાણી ભેરવે છે ડીઝલમાં અને ટ્રેક્ટરો બીજા પથારી ફેરવે પાણી નાખીને. અને એક વિડીયો પણ મેં જોયો હતો સોશિયલ મીડિયામાં, એકની આવા ઘણા વિડીયા છે કે પાણી ફેરવી અને ડીઝલ ગ્રાહકોને આપે. જો આ ટ્રેક્ટરની છે ને એન્જિનને એટલો માર પડે, કોઈ જાતનો તાકાત જ રહેતી નથી.
નહીંતર આ 55 SP ટ્રેક્ટર છે મિત્રો, ને પેલામાં હાલે તોય જા દબાઈ જાય. આ ખેતર પૂરું કરી લઈએ, હવે થોડુંક છે બાકી, ખાલી 2 વીઘા જેટલું. પછી કંઈક આનું યોગ્ય કંઈક આમાં નિર્ણય લઈએ. તો મિત્રો જો અત્યારે અજીતભાઈએ જો ફિલ્ટર ખોલ્યું હે. અજીતભાઈ શું છે, પાણી છે ને? પાણી જા પપ્પુ વાળા જો પાણી ફેરવવા માંડ્યા. હવે ડીઝલની હમણાં શોર્ટેજ હાલે ને, આખા ગુજરાતની અંદર ડીઝલની બહુ અત્યારે તકલીફ છે. તો પપ્પુ વાળા જો અત્યારે પાણી ફેરવવા માંડ્યા અને ટ્રેક્ટરની પથારી ફેરવે. આપણે જે ઓલું ટ્રેક્ટર નહોતું હાલતું તે મેં જ્યાં બીજું ટ્રેક્ટર મંગાવ્યું, તો આ સેમ પ્રશ્ન જ આમાં પણ થયો. નહીંતર 2 ટ્રેક્ટર મોટા જ છે, અને એવું નથી કે અત્યારે કંઈ મોટી ખેતી હાલે. અત્યારે જો રાબ હાલે ખાલી, અને એ પહેલાંમાં આખું તોય ટ્રેક્ટર દબાય. આ 55 SP ટ્રેક્ટર છે, અને ઓલું 45નું છે. તો એ જો અત્યારે જ આ પ્રશ્ન ખડખડ થઈ અને ટ્રેક્ટર બેસી જાય. અને આવી જ રીતના અમારા પ્રશ્ન JCBની અંદર થયો હતો. હાજણભાઈના મશીનમાં આવી જ રીતના પ્રશ્ન થયો હતો. તો એને કારીગરને તેડાવી અને ફિલ્ટરો બદલાવ્યા. તો એને કીધું કે આમાં પાણી છે. પછી ફિલ્ટરો સાફ કરીને પાછા ડીઝલ નાખી અને ચાલુ કર્યું તો કમ્પ્લીટ હાલતું હતું. તો અત્યારે જો આ પપ્પુવાળા છે ને જ આવો દગો કરે તો બીજા મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યાંથી ડીઝલ ભરતા નહીં, નહીંતર આવા પ્રશ્ન થાય આપણે પણ. તો જો હવે ખેતર સેલી સેટા મોહિમ છે. હવે બાકી રાતનું કામ પૂરું થઈ ગયું, અને માન કરીને જો પૂરું કર્યું. કેટલીક વખત પાછો પ્રશ્ન એ થયો હતો, ડીઝલ હે ને મળતું બંધ થઈ જાય, મતલબ કે ડીઝલ પૂરું થઈ જાય અને એની જગ્યાએ પાણી આવી જાય, એટલે પાછું ટ્રેક્ટર દબાવવા માંડે અને ટ્રેક્ટર બેસી જાય એવી સ્થિતિ થઈ જાય. તો તમે પણ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ જાણીતો હોય તો જ ડીઝલ ભરવું, અને કોઈ અલગ પદ્ધતિથી બહુ ડીઝલ ભરવું નહીં, જેથી કરીને આપણા ટ્રેક્ટરનું એન્જિનને વધારે માર ન પડે. કેમ કે પાણી આવી જવાથી ટ્રેક્ટર દબાય અને બીજી પણ કદાચ નુકસાની થઈ શકે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. અલગ પદ્ધતિ ડીઝલ ભરવું, જાણીતા હોય એ પદ્ધતિ ડીઝલ ભરવું, જેથી કરીને આ પ્રશ્ન ન થાય. તો આ વિડીયોને પણ આપણે હવે અહીંયા સુધી જ આપણે એન્ડ આપીએ, બરોબર? કેમ કે પછી વિડીયો બહુ લાંબો બની જાય. તો ખાસ આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને આ વિડીયોને પણ શેર કરી દેજો, જેથી કરીને બીજાને માહિતી મળી શકે. અને આ પ્રશ્ન જો બીજાને થાય, જો મારે આ 2 ટ્રેક્ટરમાં આ જ પ્રશ્ન થયો, તો બીજા લોકોને પણ જો આ પ્રશ્ન ન થાય તો બીજા જેટલા પણ ટ્રેક્ટરવાળા છે એ લોકો ખાસ ધ્યાન આપજો, અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયોને શેર કરી દીજો. અને આપણા વિડીયો બધા જોતા રહેજો. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.
અને આ પ્રશ્ન કોઈને થયો હોય તો જરાક કોમેન્ટ કરજો, ક્યાંથી થયો અને ક્યાંથી છો તમે, તો એ કોમેન્ટમાં જરાક જણાવજો. ચાલો તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું.